જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજું એ આવો જેસી કરશન કેમ છે? એ આ બેઠા જો રહ્યા. હા, રંભડીને ઘરે આવ્યો તો તે મેં કીધું લે બીજું આગળ જે આવું. હા, રંભડીએ કઈક આડાવડી વાતો કરી હે એટલે આવ્યા છો. નકર કઈ તમે અહીં આવો એમ નથી. 6 મહિના ત્યાં દેખાણા નથી. હા, રંભડીને હવે ટેવ છે. જિંદગી આખી ગામની ડેલી જ ઘણી છે. તે હવે કઈ પગ વારે એમ નથી. ગઈઢી થઈ માથામાં ધોરા આયા તોય હવારમાં નીકળી જાય. લે મારું કઈ કીધું? મારું કઈ કીધું? મારા પાસે તો નો કે ને ખબર છે કે આ બે એક છે. હા, હગા મુઆ સઈ હાવ રજીકના ભાઈઓ સઈ એમ. હા, એટલે છે ને ઈ માણસ જોઈને વાત કરે. હા, શું હાલે છે? શું કરે છે ડોહી? ડોહીને શું કાઈ ઉપાધિ નથી. જો વાડીએ વઈ ગઈ છે. હાંજે આવું છે તો આવશે ને તારે ખાટલો રાખ્યો છે. હુઈ જાય છે. બિયાતી તો કોઈના બાપથી નથી. માથું કાઢી જેવી છે ને. હા, અને હું દબાઈ મરી ગઈ આખી જિંદગી. તમારા ભાઈ મને દબાવી. આ છોકરાએ હારે નહીં. આ વહુ ઠીક છે કયું કરે. મરી ગયું પાણી નું તો ભૂલાઈ ગયું. એ વાવ હા બા એ રાજુ ડોહો આવ્યા છે. બાપા આવ્યા છે. મોટ બાપુ લે પાણી પા. કાલ ગયા તા વાડીએ. હારું છે મોલે ફરી છે વાન. હારું છે રાજુ બાપા? હા, હારું છે હો બેટા. તમને કેમ છે? અત્યારે તો હારું છે. હા, થોડાક દી બહુ બિસાડીને તકલીફ પડતી. આલ્યો રાજુ બાપા શું કરે છે મોટી માં? બસ જો એના સમાચાર લીધા તમારે. હાહુ બરોબર છે. તમને હારું છે ને? અત્યારે તો હારું છે. હવે પછી જેવી માતાજીની ઈચ્છા. જાવ એ સમજો હો. હારાદી આવતા લાગે છે વહુને. ખબર જ હોય નથી. ડોહીએ કીધું, રંભીએ કીધું. એ 7મો મહિનો બેહી ગયો. 7મો મહિનો માથે 2 દી થયા. તે ખોરો બરો ભરાવાનું કાઈ વિચારવું નથી? હા, વિચારવાનું છે. એટલે જ મેં કીધું કે લખો ગોર છે આપણા ગામના, એની પાસે જઈને મુરત કઢવી નાખી અને હું કહું છું ખોરો ભર લઈ એમ. હું તો એમ કહું છું વહેલું થાય એટલું કરી નખાય. જો અત્યારે જમાનો હાવ ફરી ગયો છે. પેલા વારું તો છે નહીં. 9 મહિના 12 વાહાનો છોકરો થયો. 7મા મહિને છોકરો જન્મી જાય. લે પાછા પેટીમાં રાખે. હા, કાસા વાહાના છોકરા જન્મી જાય એટલે પછી મોટા તો કરવા પડે. આ ઓલી માગી ડોહી નહીં. હા, આ છોકરાની વહુને હુવડ આવી ને બહુ કહટાણી. પછી ડોક્ટરે છેલ્લે પેટ ઉપાડીને છોકરો લીધો. હા, એમાં ડાક્ટરનો વાંક નથી. જો અત્યારની બાયુનો વાંક છે. હા, હરાદી હાલતા થાય અને જેમ તે આદરું કોદરું ખાધા રાખે. પછી પૂરો સમો લે નહીં અને આવું થાય. જો હા, પછી સીધરિયર આવે અને હવે તો દસ નથી હોતી. અમુક છોકરા જન્મે છે સીધા પ્રગટ થાય છે. એટલે જો તમે આવ્યા પાણી મેનો ભરતી ઠુકાવ ઈ વરાહે વો હાલે તો નરવાઈ રીએ. થોડોક આરામ કરવા દેજો. બહુ નરવાઈમાં દુખી ન કરતી. હા ના હું દુખી કરું એવી સૌ. તો ભલી છો ને તો. હા, પાછા ખોરા ભરતમાં આવશો ને એટલે જમવા તો આવવાનું ને ભાઈઓ વેવારે. અત્યારે સા નથી પાયો. ઈ તો ખોરા ભરતમાં ખાવાનું કઈશ. ખાવરાવીશ ને સાય પાઈશ. જેટ છે પણ કોઈ દી બિસાડાવે નાના મોટા જેવું રાખ્યું નથી. હપીન રહ્યા ને પહેલેથી એટલે થોડુંક માન હલાય છે અને બાધરા હાર એમ કે તારે હાલવું પડે. હવે ભાઈ બોલી જાઓ. તો બજારમાં જાતા હોય ને મેં ચીકુની આઈસ્ક્રીમ લઈ આવજો. હાલીને થાકી ગઈ. ચીકુની આઈસ્ક્રીમ ખાવી છે. મારી હાટુ તમે હાલવા ગયા તા અને હું તમારો નોકર નથી, તમારો દેર છો. કામ ને ચીંધવાનું મને નથી બિલકુલ પસંદ. હે પસંદ વાળું નો થવાય. થોડી છે ને દયા ખવાય દયા. આ તો કૂતરાની જેમ વાળખન ઝાડકા મંડો હો ભરવા. આયા તમારો ભાઈ નથી ને એટલે મારે તમારું મોઢું બોલાવવું પડે. બાકી હું તમને કામ હું ચીંધી લઉં. એ હું એમ કે કૂતરા ગોણે હું કઈ કૂતરો છો? બોલવામાં માપ રાખજો. તારી આ હાલત છે ને તારી ઉપર હાથ નથી ઉપાડતો, નકર બે મૂકું ને તો ક્યાંય પાડી દઉં તને. એમ વાર લાગે મૂકવા વાળાને. એમ માર ખાઈ લઉં એટલે હું સીધી નથી. અને ક્યારેક મૂકીને ટ્રાય કરજો. હાથ પેટી સુધી પૂગી જાય કોઈ નહીં મૂકું હો. આમ હાલતી થા ને, તારું મોઢું લઈને હાલતી થા. તને જોઉં છું ને તો મારું ખાવાનું બરી જાય છે. એ તો નો ખવાય. હું તો એમ કહું છું. અરે હું તો તમારી ભેગો રહવ જ નહીં. મારા લગ્ન થઈ જવા દો એટલી વાર છે. લગ્નની રાહ નો જોવાય. ભાગી જવાય.
બાટ બાટ એ રૂપલી ઓલી બસ ગઈ હા ઈ બસ તો ઉપડી ગઈ એમાંથી જ ઉતરી લે તો હું કરવા ગઈ હતી? અરે હું તો અહીં દવાખાને ગઈ ત્યાં ઓલા વિજુ ડોઈ નથી હા એની વહુને ને બતાવવા ગયા તા દવાખાને હવે ઈ એમ ઘરે ગયા હું માર ઘરે જાઉં દવાખાને દેખાડવા ગયા હતા. કેમ છે વહુને બરોબર છે? વહુને તો હારી જ છે તબિયત આમ તો આરામ જ નકરો કર્યો છે એને પણ ડોક્ટરે કીધું હજી 2 મહિના કાઢી નાખશે તો હારું જો 2 મહિનામાં આ વીજળીના ઘરે દેવ જેવો દીકરો ભગવાન દઈ દે ને એટલે આખું ગામ પેડા ખાય. મને નથી લાગતું કે 2 મહિના કાઢે એવું કા જોતા નથી હાવ હવે તો મને એમ છે આમ પૂરો ટાઈમ થઈ ગયો એવું થઈ ગયું છે. ના, એમાં હોય એવું અમુકનું શરીર વધારે હોય તો વધારે શરીર દેખાય અને બીજું બધું તો ઠીક. રૂપલી આખું ગામ પેડા ખવડાવે છે સમો આવે ત્યારે. તારે હવે પેડા કેદી ખવડાવાશે? હવે તમે એક બાકી રહી ગયા તા કહેવામાં મને મને નહીં થતું હોય કે મારી ઘરે હારું થાય મને નહીં આશા હોય આ ભરખા મને નહીં હોય કાઈ કેટલા ડોક્ટરે દેખાડ્યું છે કે મુંબઈ સુધી દેખાડે એવા નથી એનામાં કાઈ ખામી નથી મારામાં કાઈ ખામી લગનને પૂરા 15 વર્ષ થયા બસ હવે તો ભગવાન હામું નહીં જોવે ઈ વાતે સાચી છે પણ અફસોસ ન કરાય રૂપલી. આપણા કર્મનું હોય ને એ ક્યાંય ન જાય અને એનો સમય આવશે તો ઈ કામ થઈ જાય તારું. બસ જેદી મારી ઘરે હારું થાય ને તેદી ઈ તો પેંડા વેચશે બીજું ડોય તો હું તો આખું ગામ ધુમાડા બંધ જમાડીશ સારું તો હવે અમે લાડવાની વાટ જોઈ. પેલા તમારી ઘરે નોતરું દેવા આવીશું એ આજો એ ભલે. કા સોડિયા કાવીજુમાં હારું હે ને? હું હારું તારી માને હું રી સડી ગઈશ ઘરે તો હાસણા માર્યા ના ના મારી ઘરે 2 દીવા પ્રસંગ છે તમારી ઘરે પ્રસંગ હોય તમે 8-8 દી ઉભા હતા 2 વાર હમાસર મોકલા તારી માં ઢોકળી નથી આવી ભાઈઓમાં બોલા સાલી તો થાતી ઉપર વરે ખરે ઊભું રહી જવાય એ મારા મામાના ઘરે ગયા છે મારા મામાના છોકરાના લગ્ન છે ત્યાં ગયા છે લગન છે તો અહીંયા કઈ અમારે ગધેડા નથી મૂતરવાના અહીંયા અમારે શ્રીમત છે આમ જો તારી માને કહી દેજે બોયલું સાયલું જવા દે ને જો કાલ ખાઈને બધાય પોગી દેજો તારે તારી માને કેવું જોઈએ એ ખોરા પદ્ધત છે માં જણનું શું કામ હોય લે જણને જમણવાર કર્યો છે એવું છે તઈ હાલો કાંઈ વાંધો નહીં હું આવી જતો હાલશે ને એટલે તારી માને ને બાયડીને ને બધાને લેતો આવજે હાલો તો બધાને લેતો લે જણનું શું કામ છે હું જણ કુટુંબ ના નથી કાલે જવાનું છે? હા તો હું આજ હાંજે પહોંચી જાઉં છું બસ. એ હા ભલે વાંધો નહીં. એટલે ક્યાં પહોંચી જાવું છે તારે ફરવા જવું છે કેટલા દી 5-7 દિવસ 2 દી પછી જાજો ઘરે પ્રસંગ છે તે પ્રસંગમાં મારું શું કામ છે? તમે બધાય તો છો. બધાય છો ન્યા હું બુહટીઓ મારે ગામમાંથી ઉસીનો ગોતવો ઘરનો છોકરો છે તોય ન્યા બુહટીઓ થાવું પડે તારે એ મારે એનું મોઢું નથી જોવું. મને શું કામ બોલાવો છો? ગામના ગમે છોકરાને બોલાવી લેજો તમે. એ નો હોય એવું હગો દીકરો ન હોય ને તો બીજો ઉસીનો કુટુંબનો હાલે પણ તું સો કાલ હવાર મને કુટુંબ કે અને ન્યા નથી કાઈ તારે ઘરના ઘા ઝીલવાના ન્યા વહુ સારવાર તને અંગૂઠા આમ કર નાખશે કંકુવારા કરે અને તારે સારવાર વહુના ગાલે આમ કર નાખવું એટલે વિધિ થઈ ગઈ પૂરી ન્યા બીજું છે હું એવું છે? તઈ સમજે નહીં પરજા ના પાડ દેજે ફોનમાં અને ક્યાંય જવાનું નથી ને સવારે 6 વાગે ઉઠીને ઊભી પગે રે જાય પ્રસંગમાં હા વાંધો નહીં. હા બે હે ઘરે જવાનું કેન્સલ. હા બે હે ઘરે હું ગામમાંથી 2 નોતરા દેવું યા ડોહા કાટા ખૂટી જા હે લે બીજું ડોહી છે ઘરે ના ઈ તો ગઈ છે વાડે. હા બિસાડીને કેદી ઘરમાં રહેવા દીધી છે વાડે જ રાખી છે હવે એનું કામ કરતી હોય અત્યારે જ ગઈ લે. એ હું કેવા આવી છું કાલ સવારનું મુહૂર્ત છે ખોરા ભરતનું એમ? હા આખો ઘરને આવવાનું છું હવે એટલું બધું કરવાની ક્યાં જરૂર છે? એક છોકરો આવશે. ભગવાનની દયાથી ઘરે હારો દી છે હે અને ભગવાન કેટલા વર્ષ પછી હમું જોયું છે તો આખા કુટુંબને જમણવાર કર્યો છે હા હા ભલે વાંધો નહીં હો. ભૂલ્યા વગર અરે હવે ભૂલાય? ડોહીને તો હાંજે જ મોકલી દેજો હો. ભલે લે સારું થઈ ગયું બિસાડીને. એ ભગવાન લે મોટી વહુ
બા આમ જો હું તમને શું કહું છું, હું બેઠા બેઠા વિધિ નહીં કરું, મારે ઊભું થવું પડશે હો. બા કાઈ વાંધો નહીં, એને મને ઊભી કરીને વિધિ કરવી છે ને, હાલો હું ઊભી થઈ જાઉં બસ. હા બસ. તો તમે ઊભા થાવ તો અમે બધાય ઊભા થઈ જાય કા? થઈ જાવ બે હા ઊભા એટલે છોકરા રાજી રહે. તું આમણે ફરી જા. હા લે આ કંકુવારો કરીને વહુના ગાલે અડાડી દે. આ હું ધાયલી છે તમે બે? આ જૂની પરંપરા નિભાવો છો કે એકબીજાના જૂના ખાર કાઢો છો તમે? રાજુ બાપા, હું જૂની પરંપરા નિભાવું છું અને મારો ખાર છે ઈ હોતે કાઢું છું. કેમ કે જો આ મારા ભાભીને હું આડા દિવસે મારું તો મને મારા બા બોલે, મારા બાપુજી બોલે અને ભાઈ હોતે ખારો થાય. અને આ દિવસની તો હું કેટલા દીથી રાહ જોતો હતો અને ભગવાને મને આ દી દેખાડ્યો. હા રવિભાઈ વાહ, સાચું કહું ને તો આજે હરખના આંસુ આવે છે કે ગમે એમ તો તમે મારા કુટુંબના ને મારા દેરને તો તમે ભગવાન પાસે આવો હારો દી જોવા માટે પ્રાર્થના કરી અને ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. અને બા આજે આની પ્રાર્થના થકી મારા હારા દિવસો જાય છે અને મારું માં બનવાનું સપનું પૂરું થઈ જાય. રવિભાઈ હું તમને એમ કહું છું કે હજી કદાચ તમારે મને બે ચાર ફડાકા મારવા હોય ને તો તમે મારી લ્યો, હું હસતા મોઢે ખાઈ લઈ. મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રૂપલ સોની. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.